i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ લીમખેડા માર્ગ પર ઝાડી ઝાખરાઓનું સામ્રાજ્ય, અકસ્માતનો ભય વધ્યો। માર્ગની બંને બાજુ તાત્કાલિક સાફ સફાઈ કરવા સૌની ગ્રામજનોની માંગ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ પેટ્રોલ પંપની સામે આવેલ સરજુમી ચોકડીથી કટારાની પાલ્લી, સરજુમી, ચાલિયાપાડા, પાડડિયા, ડકાર, હાંડી ફળિયા થઈ લીમખેડા સ્ટેટ હાઈવે સુધીના માર્ગની બંને બાજુ મોટા ઝાડ તથા જંગલી ઝાડ ઝાખરા બેફામ રીતે વધી જતા વાહન ચાલકો સહિત સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વધેલા ઝાડ ઝાખરાના કારણે રસ્તાની આસપાસના જંગલી પ્રાણીઓ છુપાઈ રહેવાની શક્યતા પણ રહેતી હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંગે રોડ અને મકાન વિભાગ દાહોદ જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરી માર્ગની બંને બાજુના મોટા ઝાડી ઝાખરા, જોખમી ડાળીઓ કાપી તથા નાના જંગલી ઝાડી ઝાખરા દૂર કરી તાત્કાલિક સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં માંગ ઉઠવા પામી છે। વિશેષમાં આગામી 10 દિવસની અંદર માર્ગની બંને બાજુ સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને વાહન ચાલકોને સુરક્ષિત તથા સરળ રીતે અવરજવર મળી રહે અને રોડ, રસ્તા અને પાણીની પ્રાથમિકતા આપી પ્રશ્ન હલ કરવા લોકમાંગ ઉઠવા પામી છે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, સિંગવડ।